ઓકે, પેલા આપણે જોઈ લઈએ યોગ વશિષ્ઠ શું છે. આપણે કેવી રીતે ભણશું, શું છે યોગ વશિષ્ઠ, એના વિશે જાણીએ અને પછી ઇન્ટ્રોડક્ટરી પોર્શન યોગ વશિષ્ઠનો આજે આપણે લખવાનો ચાલુ કરીશું. બરાબર છે? ખ્યાલ છે યોગ વશિષ્ઠ? કોઈને ખ્યાલ છે આમાંથી? વશિષ્ઠ રામાયણ, મહારામાયણ, આર્ષ રામાયણ કે છે. હા એનીવન મેમ. નો અબાઉટ ધેટ? હા, સાંભળ્યું છે મેમ. ઓકે, હા. બીજા કોઈ? હાલો. અમે રામાયણમાં જ સાંભળીએ છીએ. મહારાજ, ઓકે ઓકે, સારું, ચાલો. હવે પેલા છે ને ખાલી સાંભળીશું. હું જે બોલું થોડીક વાર ઇન્ટ્રોડક્ટરી પોર્શન વિશે હું થોડી વાર બોલીશ અને ખાલી સાંભળો. એટલે એકવાર આપણે શું લખવું છે, શેના વિશે આપણે આજ લખીશું, થોડું અમને મગજમાં ખ્યાલ આવે. અને યોગ વશિષ્ઠ છે શું, પેલા આપણને એક્ઝેક્ટલી ખબર પડે ને, પછી આપણે એના વિશે સમજીએ, પછી આપણે લખીએ. એટલે આપણે એકદમ ઉપનિષદની જેવી શૈલીની highly philosophical subject, very spiritual and very highly philosophical subject. બરાબર? એટલે જેટલું ધ્યાન આપી અને સમજશું, લખશું, એટલો આ સબ્જેક્ટ એવો છે કે આને સમજવા કરતા હું એવું માનું કે 2 થી 5% જીવનમાં ઉતારી આ સબ્જેક્ટને. એવી કોઈ સમસ્યા મનની નથી કે જે અહીંયા સમાધાન ન આપેલું હોય. આપણે યોગનું જેટલું છે એ જ શીખશું, પણ એની અંદર પણ એટલા સરસ સરસ સબ્જેક્ટ છે કે જેને કહેવાય ને સાયકોલોજીકલ, આપણું કાઉન્સેલિંગ જેને કહેવાય થતું હોય ને એવી પ્રકારનું છે. બહુ સરસ સબ્જેક્ટ છે. એમાં જે ચૂઝ કરીને જેટલું લખાવીશ એ કોઈ પણ કંટાળો નહીં આવે અને એકદમ બહુ સરસ છે સમજવામાં અને લખવામાં. આપણે તો જેને કહેવાય ને બંધન મોક્ષ કાંઈ જાણતા જ નથી, કાંઈ જ ખબર નથી, એવું કાંઈ કરી શકશું નહીં કેટલા જન્મ સુધી. પણ આ જે જન્મ છે એમાં જેને કહેવાય વન ટાફ ઓફ કાઉન્સેલિંગ 1 hour. બરાબર? એટલે શાંતિથી હું જે કાંઈ બોલું આપણે શાંતિથી પેલા સમજી લઈએ કે હું શું શીખડાવવા માંગુ છું અને તમારે લોકોને શું શીખવાનું છે આપણા સબ્જેક્ટમાં. હવે યોગ વશિષ્ઠ છે ને એ એક મહાન ગ્રંથ છે અને ગૌરવ આપણું ભાગ્ય અને ભાગ્યનું ગૌરવ કહેવાય કે આપણે આ ગ્રંથ ભણવામાં લીધેલો છે અને આપણે આ ગ્રંથ ભણીએ છીએ, જે ઉચ્ચ કોટીનો દર્શન શાસ્ત્રનો અદ્વૈત વેદાંતનો સબ્જેક્ટ છે અને મનોવૈજ્ઞાનિક શાસ્ત્ર બી હે કે આમાં આખું મન વિશે જ કીધેલું છે. મન એવં મનુષ્યાણામ બંધન મોક્ષયો, કે મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન જ છે, બંધન એ મન છે, મોક્ષ પણ મન છે. અને યોગ વશિષ્ઠ જે છે જે એ કે તો આજ આ ગ્રંથની આપણે ચર્ચા એટલા માટે કરવાના છીએ કે આ એક મહારામાયણ ગ્રંથ કહી શકાય, અથવા તો યોગ વશિષ્ઠ રામાયણ કહી શકાય, અથવા તો આર્ષ રામાયણ ગ્રંથ આને કહી શકાય છે. હવે આમાં મુખ્ય બિંદુ શું છે कि यहाँ महर्षि वशिष्ठ और मर्यादा पुरुषोत्तम श्री राम के बीच का संवाद है. वो संवाद तब हुआ जब किशोर राम, जब राम की किशोरावस्था थी और राम के मन में कुछ ऐसे प्रश्न उठे जिसमें उसको वैराग्य हुआ मन के प्रश्न से, और वैराग्य के जितने प्रश्न हुए वो प्रश्न को वशिष्ठ ऋषि शांत करते हैं और राम को समझाते हैं. तो ये पूरा ग्रंथ है ना, और महर्षि वशिष्ठ और राम के बीच का ये संवाद है. तो ये कैसा है, तो ये योग वशिष्ठ है ना, ये हम सब के लिए एक मानसिक औषधि है. आप देखना हम लोग साथ में मैं जब भी पढ़ाऊँ ये मानसिक औषधि है, योग वशिष्ठ है ना वो. इसमें कहते हैं जैसी दृष्टि वैसी सृष्टि, जैसा नजरिया वैसी सृष्टि. हम लोग आए हैं नीचे कर्म और भाग्य, कर्म को ही भाग्य बोलते हैं ना, जो कर्म करके आते हैं वही हमारा भाग्य बनता है और नीचे आके हम लोग इसको भोगते हैं. इसको भी पुरुषार्थ से बदल सकते हैं, ऐसा यहाँ योग वशिष्ठ श्री राम को कहते हैं कि हे राम, पुरुषार्थ से हम अपना भाग्य भी बदल सकते हैं और मन ही बंधन है और मन ही मोक्ष है राम. और राम को जितने जितने प्रश्न उठे हैं
जैसे अर्जुन की स्थिति है ना भगवत गीता में कि अर्जुन बैठ जाते हैं कि नहीं मुझे युद्ध करना है ना ही कुछ जीतना है और कुछ करना ही नहीं है। क्या था अर्जुन अर्जुन का हाईली फ्रस्ट्रेशन दैट टाइम। એમ અહીંયા પણ એવું જ છે રામને એકદમ વૈરાગ્ય આવે છે. રામ કે છે આ સંસાર કાંઈ છે જ નહીં. એ બધા રીઝન્સ હું લખાવીશ જે રામ કહે છે કે આટલા આટલા રીઝન્સ છે આમાં સંસારમાં કેવો આ સંસાર આવો આવો છે. એ બધા રીઝન્સ હમણાં આપણે લખીશું વૈરાગ્ય પ્રકરણની અંદર. એટલે રામ એમ કહે છે કે આમાં સંસારમાં કઈ છે જ નહીં. ત્યારે યોગ વસે ત્યારે એને વશિષ્ઠ મુનિ જે આખો યોગ એટલે એને યોગ વશિષ્ઠ કહેવાય છે. યોગ આપણું શેના ઉપર કામ કરે છે તો કે મન આત્મા અને પરમાત્મા. આત્મા પરમાત્માનું મિલન યા મન પ્રાણનું મિલન યા કોઈ પરમ ચેતના છે ઈ અને નીચેની જે ચેતના છે જે આપણે જેને સ્થૂળ શરીર કહીએ છીએ એની અંદરનો પ્રાણ એનું મિલન એ યોગ છે. એ આખું મન અને પરમાત્મા વિશે રામને આખું સમજાવ્યું. એટલા માટે એ નામ યોગ વશિષ્ઠ છે. આનું નામ એટલા માટે યોગ વશિષ્ઠ કીધું છે. એક માનો કે નાનકડું બીજ છે એમાં આખું વૃક્ષ છુપાયેલું છે. એવી જ રીતે કેટલું મસ્ત ઉદાહરણ છે. એક નાનકડું બીજ છે એમાં વૃક્ષ છુપાયેલું છે. એવી જ રીતે મનની અંદર પૂરું બ્રહ્માંડ છે. વશિષ્ઠ ઋષિ રામને કહે છે કે એક મન આખું મન ઉપર જ મુશ્કેલ છે બધું જ. મન અને આપણા સબ્જેક્ટ જે જીવન મુક્ત જ્ઞાન કી 7 ભૂમિયા પછી મોક્ષ કે 4 દ્વારપાલ આઈ થિંક એટસેટ્રા એટસેટ્રા બધા સબ્જેક્ટ છે આપણે આને ભણવાના. બધામાં મન જ મેન છે કે જેમ એક બીજ નાનકડું હોય એમાં કાંઈ જ ન હોય જોતા કાંઈ ન લાગે પણ એને વાવો તો એક વૃક્ષ છુપાયેલું હોય. એ મન છે ને એ માત્ર ને માત્ર આખા બ્રહ્માંડ છે ને અંદર મનની અંદર છુપાયેલું છે. જેટલું પૂરું બ્રહ્માંડ છે ને ખાલી મનની અંદર જ છુપાયેલું છે. એટલે મનને જીતવા માટેના જે ઉપાય કીધા છે એ પણ યોગ શ્વાસ પ્રાણાયામ આની ઉપર છે. એટલા માટે આ સબ્જેક્ટ આપણે લીધેલો છે. આપણે શું કામ યોગમાં સબ્જેક્ટ લીધો? કારણ કે આપણે પણ ક્યાંક અલગ અલગ રસ્તેથી આપણે આ 3 જેટલી ક્લાસિકલ ટેક્સ્ટ છે આપણે અત્યારે આપણે જે ભણીએ છીએ એમાં 3-4 ટેક્સ્ટ છે એ બધી શેના માટેની છે તો કે સ્પિરિચ્યુઅલ વે ઉપર અને સટકર્મ એટલે કે જે ફિઝિકલ વે ટુ સ્પિરિચ્યુઅલ વે કેવી રીતે ભગવાન સુધી પહોંચી શકાય આ મન ઉપર છે. આગળ કઈ છે તો કેવલ્ય પાઠ ચાલે છે આપણો. હા તો આની અંદર કેવી રીતે પરમાત્મા સુધી પહોંચી શકાય છે આ બધી એક જ વે ઉપર ચાલે છે. એટલા માટે આખો મન ઉપરનો જેને કહેવાય ને કાઉન્સેલિંગ આ સબ્જેક્ટ પૂરો ધ્યાનથી ભણીશું. જે કાંઈ લખાવું છું એ લખશું આપણે વ્યવસ્થિત અને આ સબ્જેક્ટમાં આપણે તો જ પૂરો ન્યાય મળશે. અઘરું જરાય નથી. મેં બિલકુલ સિમ્પલી વર્ડ્સમાં જ હું લખાવીશ. તમને યાદ પણ રહી જશે. પણ એક જ વસ્તુ છે શાંતિથી બેસવાનું લખવાનું અને આમાંથી જોઈને વાંચવાનું. બરાબર છે? ચાલો હવે આપણે ઇન્ટ્રોડક્ટરી પોર્શન લખીશું. રેડી? હેલો યસ મેમ. હા સારું ચાલો लिखिए योग वशिष्ठ पेपर नंबर એમાં પહેલો આપણે શું છે પોઈન્ટ જનરલ શું છે જનરલ ઇન્ટ્રોડક્ટરી છે ને ટૂંકમાં योग હા મેમ. वशिष्ठ જેને કહેવાય ને જનરલ પરિચય. હા બસ જનરલ આની આપણે હા બસ લખી નાખો ટાઇટલ એનું. बराबर योग वशिष्ठ को हम महारामायण के नाम से जानते हैं. योग वशिष्ठ को हम महारामायण के नाम से जानते हैं. अद्वैत वेदांत के साथ जुड़ा ग्रंथ है. अद्वैत वेदांत के साथ जुड़ा ग्रंथ है. मैम फिर से रिपीट कीजिए ना. अद्वैत वेदांत के साथ जुड़ा ग्रंथ है. परमात्मा की सत्ता और ब्रह्म की सत्ता को मानता है. आवाज आवे छे बराबर ने? यस मैम. हाँ मैम. हाँ परमात्मा की सत्ता और ब्रह्म की सत्ता को मानता है.
योग वशिष्ठ ग्रंथ की रचना महर्षि वाल्मीकि द्वारा हुई है। योग वशिष्ठ ग्रंथ की रचना महर्षि वाल्मीकि द्वारा हुई है। और इसमें कहानियों के माध्यम से भी समझाया है। और इसमें कहानियों के माध्यम से भी समझाया है। महर्षि वशिष्ठ राजा दशरथ के कुलगुरु थे। महर्षि वशिष्ठ राजा दशरथ के कुलगुरु थे और महाराजा दशरथ की सभा में उनका बहुत ऊंचा स्थान था। और महाराजा दशरथ की सभा में उनका बहुत ऊंचा स्थान था। योग वशिष्ठ में ऋषि मैम वशिष्ठ, हाँ, हाँ, महाराजा दशरथ की सभा में उनका बहुत ऊंचा स्थान था। पूरी सभा है उनमें वशिष्ठ ऋषि जब आते हैं ना, राजा दशरथ भी खड़े हो जाते हैं, सभी एंटर होते हैं। तो बहुत ऊंचा स्थान था इसका। ऋषि वशिष्ठ और भगवान राम के बीच का संवाद है। योग वशिष्ठ में ऋषि वशिष्ठ और भगवान राम के बीच का संवाद है। इसका मुख्य विषय ब्रह्म ही सत्य है। ब्रह्म ही सत्य है, परम चेतना ही सत्य है, बाकी सब मिथ्या है। मैम इसका मुख्य विषय ब्रह्म ही सत्य है। नहीं समझ में नहीं आ रहा है मैम। ब्रह्म ब्रह्म ही सत्य है। ब्रह्म 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 सत्य। BH, हाँ, ब्रह्म ही सत्य है। क्लियर? जगत मिथ्या, परम चेतना सत्य है, ब्रह्म सत्य है। क्लियर? કાજી ને हाँ સમજમાં આવ્યું? नहीं समझाएगी। હા, ब्रह्म मीन्स આપણા ब्रह्म ही सत्य है तो उपनिषद, परम चेतना ही सत्य है, बाकी सब मिथ्या। ब्रह्म सत्य, जगत मिथ्या। શંકરાચાર્ય મહારાજનું અદ્વૈત સિદ્ધાંતનો સબ્જેક્ટ બુકમાં છે આ। नेक्स्ट, जैसा हमारे यहाँ नजरिया है वैसे ही सृष्टि हमें दिखाई देती है। एक ग्रंथ का मुख्य कथा वस्तु, जैसा हमारे यहाँ नजरिया है वैसी ही सृष्टि हमें दिखाई देती है। मुख्य कथा वस्तु है ऐसी। नेक्स्ट पॉइंट, दुख से मुक्ति का उपाय एक ही है। दुख से मुक्ति का उपाय एक ही है, मन को शांत करना। दुख से मुक्ति का उपाय एक ही, मन को शांत करना और आत्मा के स्वरूप में लीन करना। और आत्मा के स्वरूप में लीन करना। जैसे भगवत गीता में अर्जुन की स्थिति है, जैसे भगवत गीता में अर्जुन की स्थिति है, वैसे यहाँ भगवान राम की स्थिति है। वैसे यहाँ भगवान राम की स्थिति है। લખાઈ ગયું? हाँ मैम। हाँ, હવે આગળ લખો। योग वशिष्ठ में 6 प्रकरण है। योग वशिष्ठ में 6 प्रकरण है, 6 प्रकरण, 6 चैप्टर, राइट। फर्स्ट वैराग्य प्रकरण, સૌથી પહેલું વૈરાગ્ય પ્રકરણ।
સેકન્ડ, મુમુક્ષુ, વૈરાગ્ય પ્રકરણ, મુમુક્ષુ વૈરાગ્ય પ્રકરણ, ઉત્પત્તિ પ્રકરણ, સ્થિતિ પ્રકરણ, ઉત્પત્તિ પ્રકરણ, સ્થિતિ પ્રકરણ. 5, ઉપશમ પ્રકરણ, ઉપશમ પ્રકરણ. અને 6, નિર્વાણ પ્રકરણ. એકવાર રિપીટ કરું છું, દરેક પોતાનું વાંચી લ્યો અને જોઈ લ્યો. સૌથી પહેલું વૈરાગ્ય પ્રકરણ, બીજું મુમુક્ષુ વૈરાગ્ય પ્રકરણ, ત્રીજું ઉત્પત્તિ પ્રકરણ, ચોથું સ્થિતિ પ્રકરણ, પાંચમું ઉપશમ પ્રકરણ અને છઠ્ઠું નિર્વાણ પ્રકરણ. લખાઈ ગયું બધાને? Yes, ma'am. હા, બસ. હવે ચલો સૌથી પહેલા વૈરાગ્ય પ્રકરણમાં લખીશું. પહેલા ગુજરાતીમાં એક વાત સમજી લો શાંતિથી. વૈરાગ્ય પ્રકરણમાં જે રામને વૈરાગ્ય આવે છે અને જે વસ્તુ કે છે એ વસ્તુ આપણે મેં સ્પેશિયલી લીધી છે કે રામ શું શું કે છે. એ આપણે અહીંયા જોઈએ કે રામ જે સભા જેને એકદમ વૈરાગ્ય આવે છે રામ શું કે છે કે દુનિયા કેવી છે એનું આખું વર્ણન છે વૈરાગ્ય પ્રકરણની અંદર. રામ એવું કે છે કે ધન છે ને એ કેવલ અશાંતિ જ ફેલાવે છે. પેલા ખાલી સાંભળજો, લખતા નહીં, પછી હિન્દીમાં લખાવું છું. ધન છે ને કેવલ અશાંતિ જ ફેલાવે છે. એ વ્યક્તિને અહંકારી બનાવે છે અને પોતાની વ્યક્તિઓથી દૂર કરે છે. રામ આવું વશિષ્ઠ ઋષિને કહે છે કે ધન છે એ ખાલી અશાંતિ ફેલાવે છે અને વ્યક્તિ અહંકારી બનાવે છે અને એને પોતાના લોકોથી ધન દૂર કરી દે છે. આ એનું ફર્સ્ટ છે રામનું. પછી રામ બીજા પદમાં રામ પછી એવું કે છે કે જીવન છે ને એ પાણીનો બુલબુલો કે ઓશ. કોઈ જોયું છે ઝાડની ઉપર એક ટીપું પાણીનું બેઠેલું હોય, ઝાકળ હોય ત્યારે, અને થોડી વારમાં જ વિલય થઈ જાય એનો, મીન્સ કે નાશ થઈ જાય. ખ્યાલ છે કોઈને? ઝાકળનું બિંદુ. હા હા. રામ એવું કે છે, એટલું સરસ ઉદાહરણ રામે આપ્યું છે. રામ એવું કે છે કે પાણીનો જે બુલબુલો હોય ને કે ઓશનું બિંદુ જેને કહી શકાય એવું જીવન છે. આ તો નશ્વર છે. આવા જીવનને શું કરવાનું? એટલે જીવન પ્રત્યેનો રામનો વૈરાગ્ય અભિગમ જે છે એ આખે એની જે જેટલા મહત્વના પોઈન્ટ લીધેલા છે. રામ વશિષ્ઠને કે છે કે આ તો સંસાર તો આવો છે કે. પછી સેકન્ડમાં રામ કે છે કે મેં પણ આનો ભાવ છે એ જ બધા દુઃખનું કારણ છે. કે હું કરું છું એવું બધા કહે છે તો કે છે બધા તો છેલ્લે મીઠીનો ઢેર જ છે. ગમે એ મહાન વ્યક્તિ હોય, કોઈ એવું માને કે હું તો રહીશ જ કાયમને માટે, હું જે કઈશ ઈ થશે, હું રહીશ જ. આજે કોઈ રાજા બીજો હોય, કાલે રાજા બદલાઈ જાય. બરાબર છે? એટલે કોઈ એવું કે હું આટલી વસ્તુ આટલા સમયમાં કરી નાખી, શક્ય નથી. ઈશ્વર તમને આયુષ્ય એટલું આપે છે. અને જો માનો કે આયુષ્ય આપે, તમને સત્તા ના આપે, એટલે એ જરૂરી નથી. એટલે એમ કે છે બધાનું શરીર કે બધા એવું મેંપણાનો જે ભાવ છે, લોકોની અહંકાર જે છે, મેંપણાનો ભાવ છે, હું કરું છું, એ તો સાવ ખોટી વાત છે. કે બધાનો છેલ્લે તો સ્મશાનની અંદર બધા મીઠીનો ઢેર જ બને છે. બાકી તો આમાં કઈ વધતું જ નથી. રામ કે છે મેંપણાનો ભાવ છે સાવ ખોટો છે. નેક્સ્ટ પોઈન્ટમાં રામ કે છે કે આ મન છે એ તો કાયમ ચંચલ અને અતૃપ્ત જ રહે છે. એક ઈચ્છા જાય અને બીજી તરત જ લાગી જાય. એક ઈચ્છા જેવી પૂરી કરો બીજી તરત જ લાગે. આજે હું 50 રૂપિયા કમાણી, કાલે મને 100 રૂપિયા કમાયા, પરમ દિવસે મને 150 મળશે. આજે મેં આ કામ કર્યું, કાલે હું બીજું આ કરી નાખીશ. આજે મને આટલા માર્ક મળ્યા, કાલે હું આટલા માર્ક લઈ લઈશ. આજે મેં આ જોતું હતું, આજે આ વસ્તુ આપણે મારે જૂની થઈ ગઈ, કાલે મારે આ નવી વસ્તુ જોઈ છે. આજે આટલા મોબાઈલ લીધો, આ મોબાઈલ જૂનો થઈ ગયો, મારે નવો જોઈ છે. આજે મેં આઈપેડ લીધા, બરાબર ને સર, આજે મારે નવું આઈપેડ લેવું છે. એટલે એટસેટ્રા કે બધી જ વસ્તુઓ કન્ટિન્યુઅસ મનની સાથે ચાલે જ રાખે. મન તો સાવ ચંચળ, અતૃપ્ત, અસંતોષી મન છે કે આની સાથે સંસારને વેરા, અને એની સાથે સંસારમાં કેમ રહેવાનું આવા મન સાથે કે જેને કઈ સંતોષ જ નથી. અને શરીરનું આકર્ષણ છે ને એ બ્રહ્મ નહીં, ભ્રમ, ઇલ્યુઝન. કે આ તો એક ખોટી વસ્તુ, શરીરનું આકર્ષણ જે છે. રામ નેક્સ્ટ પોઈન્ટમાં કહે છે કે આ તો બધાને સુંદર બધા કહે છે કે શરીર તો એટલા સુંદર છે અને એકદમ જેને કેમ બધા સજાવીને રાખે છે, પણ એકચ્યુઅલમાં શું છે શરીર? તો રક્ત, રસ, માંસ, મેદ, અસ્થિ,
મજ્જા અને શુક્ર એવો માંસનો પિંડો છે, શરીર કાંઈ જ નથી. વશિષ્ઠને રામ આવું કહે છે કે શરીર કાંઈ છે જ નહીં. એકવાર રોગગ્રસ્ત થયું શરીર તો ગમે એટલી વસ્તુ શણગારો શરીર ના સારું લાગે. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, શણગારો છે, એનું આકર્ષણ છે, ત્યાં સુધી ગમે. શરીરની પાછળનું શું છે? તમે આપણે બધા કંકાલ જોયું જ છે ને, જોયું છે ને બધા કંકાલ? હલો, હા મેમ. મેમ જોઈએ છે. હા મેમ. રામ એવું કે છે કે એની પાછળનું આખું એક આખું કંકાલ જ છે, હાડપિંજર છે શરીર. તો શરીરનો મોહ છે નો, શરીરનો મોહ શું કામ રાખવો? બરાબર. અને કાલ એટલે કે ટાઈમ, સમય सबको निकल जाता है. गमे एवो राजा होय, गमे एवो महाराजा होय, गमे एवो नेपोलियन याद करो, सिकंदर ने याद करो, सम्राट अशोक ने याद करो, कोई पण राजा महाराजा, कोई पण डिसेनिंग में जेने मोटा मोटा राजा ने याद करो, બધા અત્યારે રાખના ઢગલાના ઢેર થઈ ગયેલા છે. એટલે આમાં એના નામ નથી, આ તો પેલા બનેલું છે. મેં એસ ફોર એક્ઝામ્પલ આપ્યું. રામ કે છે ગમે એટલો રાજા હોય, મહારાજા હોય, ગમે એટલો સંત હોય, મહંત હોય, જે વ્યક્તિ દેહધારી વ્યક્તિ છે એનું અહીંયા કોઈ જ અસ્તિત્વ છે જ નહીં. એ અમુક સમય થાય, જેવું એનું આયુષ્ય પૂરું થાય, એ રાખનો ઢેર થઈ જાય છે. તો આનું મહત્વ શું હોય નીચે રહેવાનું? અહીં શું કામ એને રહેવું? પછી રામ આગળ કહે છે કે બચપન છે એ અજ્ઞાનતા અને પરાધીનતાનો સમય છે. બચપન કેવું છે? તો કે અજ્ઞાનતા, કઈ ખબર જ નથી કોણ તમારી માં છે, કોણ તમારો. નીચે આવો છો, આ તમારી માં જે તમને સાચવે છે, તો આ તમારી માં છે, એની સાથે તમને લગાવ થાય, બરાબર છે. અને પરાધીનતા, આ તમારા બાપ, આ મારા સગાવાલા. અને પરાધીનતા તો કેટલી, કોક સુવડાવે તો સુવાનું, ઉઠવાનું, જમાડવાનું, કોઈ આપણને સાફ કરે ગમે ત્યારે. આપણને ખબર નાના બાળકનું કાંઈ જ અસ્તિત્વ પરાધીન જ હોય, પોતે કાંઈ ના કરી શકે. તો બચપન છે કેવું? તો અજ્ઞાનતા પરાધીનતાનો સમય છે. યુવાવસ્થા શું છે? તો કે જવાની, કામ વાસના અને આવેગનું કાળ છે. એમાં કાંઈ જ નથી. જવાની છે કે એટ્રેક્શન છે અને કામ વાસના, જો કાંઈ નથી સમજણ ત્યારે આ યુવાની છે. અને વૃદ્ધાવસ્થા શું છે? તો કે રોગ, જરા અवस्था, जहाँ शरीर साथ छोड़ देता है. शंकराचार्य महाराज के ना अंगम गलितम पलितम मुंडम दसन विहीनम जातम तुंडम वृद्धो याति गृहीत्वा दंडम तदपि न मुंचति आशा पिंडम. રામે આ બધી વસ્તુ વર્ણવેલી છે. એકદમ શરીર ક્ષીણ થઈ ગયું હોય, વાળ સફેદ કમ્પ્લીટ થઈ ગયા હોય, 85મું 90મું વર્ષ ચાલતું હોય, શરીરમાં પૂરેપૂરી કડતલી પડી ગઈ હોય, આખું શરીર ધ્રુજતું હોય, રોગોની ગ્રસ્ત હોય, છતાંય યમરાજા સામે આવીને ઉભા રહીએ તો કોઈને જાવું હોતું નથી. કારણ કે દરેકને પોતાનો મોહ છે, અભિનિવેશ. દરેકને સંસારની સાથે બનેલું રહેવું છે. આ જરા અવસ્થા છે. રામ કે છે આની અંદર કાંઈ છે જ નહીં એવું આ પ્રકરણની અંદર. એટલે વૈરાગ્ય પ્રકરણમાં અંતે વિશ્વામિત્ર અને મુનિ વશિષ્ઠ રામની પ્રશંસા કરે છે અને રામને કહે છે કે તું સાચું જ્ઞાન પામવા માટેનો અધિકારી છે. કારણ કે તે જેટલી જેટલી વસ્તુ કીધી એ બધાના હું તને એકદમ શ્રેષ્ઠ રીતે જવાબ આપીશ. વશિષ્ઠ ઋષિને આગળ બહુ સરસ સમજાવે છે. ચલો પેલું પ્રકરણ લખીએ આપણે. લખો વૈરાગ્ય પ્રકરણ. ફર્સ્ટ ચેપ્ટર વૈરાગ્ય પ્રકરણ. આપણું વૈરાગ્ય પ્રકરણ મેં આખું તમને સમજાયું. હવે લખીએ આપણે. चलो लखीए. राम जी कहते हैं धन केवल अशांति फैलाता है. धन केवल अशांति फैलाता है और व्यक्ति को अहंकारी बनाकर अपनों से दूर करता है. धन केवल अशांति फैलाता है और व्यक्ति को अहंकारी बनाकर अपनों से दूर कर देता है. આરામનો પેલો પ્રશ્ન ટૂંકમાં જેને કહેવાય ને પોઈન્ટ ઓફ વ્યૂ છે જે વશિષ્ઠ ઋષિની સાથે રાખે છે. મેમ આ પહેલામાં લખવાનું છે વૈરાગ્ય પ્રકરણમાં. વૈરાગ્ય પ્રકરણ જ છે અત્યારે, બીજું કાંઈ નહીં. ફર્સ્ટ વૈરાગ્ય પ્રકરણમાં શું કે છે, નેક્સ્ટ છે એ તો મુમુક્ષુ વૈરાગ્ય છે. હું પછી એમાં બીજું લખાવીશ. આ પહેલા જ પ્રકરણમાં લખવાનું છે. ઓકે. એના પછીનો પોઈન્ટ લખો कि जीवन पानी के बुलबुले की तरह. यस. अहंकारी बनाकर फिर अहंकारी बनाकर अपनों से दूर कर देता है. જરૂરી નથી મારા શબ્દો હોય. મેં તમને આખું સમજાવી દીધું. તમારા શબ્દોમાં તમે લખી શકો, મને વધારે ગમશે. હું લખાવું છું પણ તમારા શબ્દો ચાલે એમાં લખેલા.
एम कह कि धन केवल अशांति फैलाता है और व्यक्ति को अहंकारी बनाकर अपनों से दूर कर देता है। એવું રામ પેલા પ્રકરણમાં વૈરાગ્યમાં વશિષ્ઠ ઋષિની સાથે બોલે છે, કે છે આવું રામ। પછી રામ કે છે जीवन पानी के बुलबुले की तरह क्षणभंगुर है। जीवन पानी के बुलबुले की तरह क्षणभंगुर है। जो आज है कल नहीं है, जो आज है कल नहीं है। કે જીવન જે છે એ પાણીના બુલબુલા જેવું છે, આજે છે કાલે નથી। જરૂરી નથી કે આપણે બધા ટૂંકમાં જેને કહેવાય કે બની શકે કે જેટલા બધા છે કે આજે જીવન છે કાલે નથી, કાલે મીન્સ ભવિષ્યમાં, કાલે એટલે કાલ ન હોઈ શકે ગમે ત્યારે, આજે છીએ કાલે નથી, એમાં આવું જીવન છે। આ નેક્સ્ટ પોઈન્ટ પછી કે છે मैं का भाव, मैंपन का भाव, मैंने किया, मैं कर रहा हूँ, मैं हूँ, ऐसे मैं का भाव ही सारे दुखों का कारण है। शरीर अंत में मिट्टी में ही मिलता है, फिर गर्व कैसा। मैं का भाव ही सारे दुखों का कारण है, शरीर अंत में मिट्टी में ही मिलता है, फिर गर्व कैसा, क्वेश्चन मार्क। રામ કહે છે કે બધા દુઃખનું કારણ મેં કહ્યું હતું, મને આવડે છે, હું કરું છું। અહંકાર ટકરાય ને કન્ટિન્યુઅસ વ્યક્તિમાં હોય જ, મને આટલું આવડે છે, હું આટલું કરું છું, આ મેં કર્યું છે, આ મારાથી થયું છે, મેં આમ કર્યું છે। તો એમ કે છે કે આવું મેંપણાનો ભાવ છે તો શરીર છે એ કેવું છે, તો કે શરીર તો ક્ષણભંગુર છે, મિટ્ટીના ઢગલામાં ઢેર થવાનું, તો મેંપણાનો ભાવ શું કામ વ્યક્તિઓને છે, રામ કે છે વશિષ્ઠ ઋષિ। બરાબર, નેક્સ્ટ પોઈન્ટ। બહુ સરસ બધા પોઈન્ટ, બહુ સરસ રામે કીધા છે, આ ભગવાન શ્રી રામચંદ્રજીને કીધેલા છે, કોઈ મારી આપણી લખેલી વસ્તુ કાંઈ જ નથી, જે લખેલું છે એ જ હું તમને કહું છું। રામ નેક્સ્ટ પોઈન્ટમાં કહે છે मन हमेशा अतृप्त रहता है, मन हमेशा अतृप्त रहता है, उसकी गति चंचल है। मन हमेशा अतृप्त रहता है, उसकी गति चंचल है, हमेशा नई इच्छाएं पैदा करता है, हमेशा नई इच्छाएं पैदा करता है। ક્યાંય તમને કોઈ સમય એવું લાગ્યું હવે શાંતિ થઈ હે? मन की गति चंचल है, चंचल। एक मिनट आखू फरीवार बोलूं छू। मन हमेशा अतृप्त रहता है, उसकी गति चंचल है, हमेशा नई इच्छा पैदा करता है। તમને કોઈ લેવલ એવું રાખ્યું હું મારે આજ કરવું જ નથી, હવે જોતું જ નથી, આટલું મારી પાસે બરાબર છે, કોઈ પણ ઈચ્છા આપની, કોઈ પણ શારીરિક, માનસિક, આર્થિક દરેક પ્રકારની જેટલી ઈચ્છા છે બધામાં આપણને એમ થાય કે હવે આજ પૂરું, આજ મારે કાંઈ જરૂર, હવે આખી લાઈફમાં જીવું ત્યાં સુધી મારે કાંઈ નથી જોતું, એ શક્ય જ નથી। શું કામ એને? મન હંમેશા અતૃપ્ત જ રહે, તૃપ્ત થાય તો એ સંત હોય, યોગી હોય। बराबर, नेक्स्ट पॉइंट लखे शरीर का आकर्षण ब्रह्म है। भ्रम, भ्रम, ब्रह्म नहीं हो, भ्रम, भ्रम, इल्यूजन, क्षणभंगुर में शरीर का आकर्षण ब्रह्म है। रिपीट करना ना। शरीर का आकर्षण ब्रह्म है, BHRM, ब्रह्म, BHR, ब्रह्म नहीं, भ्रम, भ्रम, भ्रम जेने कहेवाय ने भ्रम, तड़पदी भाषा में। हाँ, शरीर का आकर्षण ब्रह्म है, हम जिसे सुंदर समझते हैं वह केवल मांस, रक्त और हड्डियों का ढांचा है। हम जिसे सुंदर समझते हैं वो केवल मांस, रक्त और हड्डियों का एक ढांचा है, मीन्स स्टैच्यू, ढांचा मीन्स प्रकारનું પૂતળું છે, એક શરીર का ढांचा है। नेक्स्ट में पर आम के છે कि काल सबको निकलता है। मैम लास्ट लाइन, जिससे सुंदर समझते हैं वह केवल मांस, रक्त मांस। और हड्डियों का ढांचा है। ढांचा मीन्स स्टेच्यू, એમ પૂતળું છે, માંસ, રક્ત, રસ, મેજ, અસ્થિ, મજ્જા, શુક્ર બધું લખી શકાય ટૂંકમાં। જે કાંઈ સાત ધાતુઓ જે શારીરિક સ્થળે કામ કરે છે, શારીરિક જેને કહેવાય લેવલે કામ કરે છે, એનો એક ઢાંચો છે, ટૂંકમાં એક પૂતળું છે એ પ્રકારનું। બરાબર, કાલ सबको निकलता है, કાલ ગમે એનો કોળિયો કરી જાય છે, સાચી વાત। કાળ બધાનો કોળિયો કરી જાય છે, રાજા, મહારાજા, જ્ઞાની, इससे कोई नहीं बचता। काल सबको निकलता है, राजा, महाराजा, संत, ज्ञानी, इससे कोई नहीं बचता।
હવે 3 વસ્તુ લખાવશે, बचपन, युवावस्था और वृद्धावस्था। लखो बचपन अज्ञानता और पराधीनता का समय है। बचपन कैसा है? सामने लखो अज्ञानता पराधीनता का समय है। युवावस्था तो जवानी। मैम, एक मिनट हाँ, रिपीट करना है, बचपन। बचपन अज्ञानता और पराधीनता का समय। युवावस्था जवानी, काम वासना और आवेग का काल। युवावस्था जवानी, काम वासना और आवेग का काल। नेक्स्ट वृद्धावस्था तो रोग, जरावस्था और जहां शरीर साथ देना छोड़ देता है। वृद्धावस्था में शरीर साथ देना छोड़ देता है। आटला आटला पॉइंट कीधा। अब लिखिए वैराग्य प्रकरण के अंत में, नीचे लिखिए वैराग्य प्रकरण के अंत में। मैम एक वखत आ हाँ, रिपीट कर दिए बचपन युवानी ने जो एक मिनट। बचपन तो अज्ञानता पराधीनता का समय, क्लियर। बचपन, युवावस्था जवानी, काम वासना और आवेग का काल। યુવાવસ્થામાં શું હોય તો કે જુવાની હોય, કામ વાસના હોય અને આવેગનો કાળ હોય, બરાબર, और आवेग का काल। वृद्धावस्था तो रोग, जरावस्था जहां शरीर साथ छोड़ देता है। राइट, क्लियर। जी मैम। वधिए આગળ। हाँ हाँ, હવે वैराग्य प्रकरण के अंत में, प्रकरण में मुनि वशिष्ठ श्री राम की प्रशंसा करते हैं। वैराग्य प्रकरण में अंत में मुनि वशिष्ठ श्री राम की प्रशंसा करते हैं और कहते हैं, प्रशंसा करते हैं और कहते हैं कि जिससे ऐसा वैराग्य हुआ है, जिससे ऐसा वैराग्य हुआ है वो सच्चा ज्ञान पाने का अधिकारी है। जिससे ऐसा वैराग्य हुआ है वह सच्चा ज्ञान पाने का अधिकारी है। बाद में वशिष्ठ अपना उपदेश शुरू करते हैं। बाद में वशिष्ठ जी और मुनि वशिष्ठ, ऋषि वशिष्ठ, वशिष्ठ जी अपना उपदेश शुरू करते हैं। वैराग्य प्रकरण कंप्लीट। बाद में बराबर, वशिष्ठ जी, मैम आगे क्या था बाद अपना में वशिष्ठ? उपदेश उपदेश ज्ञान शुरू करते हैं राम को देने के लिए। मैम लास्ट नो रिपीट कर दियो ने। एक बार जो बोली जाओ। वैराग्य प्रकरण के अंत में मुनि वशिष्ठ श्री राम की प्रशंसा करते हैं और कहते हैं कि जिसे ऐसा वैराग्य हुआ है वह सच्चा ज्ञान पाने का अधिकारी है। जिसे राम કહે છે કે જેને આવો વૈરાગ્ય થયો છે ને સચ્ચો જ્ઞાન પામવા માટેનો અધિકારી છે આ વ્યક્તિ, કે જેના પ્રશ્ન છે આ બધા પ્રશ્ન બરાબર છે। આપણી દ્રષ્ટિએ બરાબર છે કે નહીં આ પ્રશ્ન બધા? તમે શું કહો છો? સાચા છે? રામે જેટલા પ્રશ્ન કર્યા છે સાચા हाँ, છે। સાચી વાત? આપણા જીવનની હકીકત છે આ? હા, એટલે એનું વશિષ્ઠ ઋષિ એના વખાણ કરીને કહે છે કે જે વ્યક્તિને આવા પ્રશ્ન એ કાળમાં જ્યારે થયા હતા તો કહે છે કે આ સાચો જ્ઞાન પામવા માટેનો अधिकारी છે, ये सच्चा ज्ञान पाने का अधिकारी है। बाद में ऋषि वशिष्ठ अपना उपदेश शुरू करते हैं। बराबर, આ એનું મેઇન હાર્દ છે। જે પેલું પ્રકરણ છે એનું હાર્દ આ છે, જેમાં રામ ને તો આ તો બહુ મોટું પ્રકરણ છે, આખી વશિષ્ઠ રામાયણ છે, બહુ મોટો ગ્રંથ છે, ભારી ભરખમ રામાયણ જોયું ને એટલો મોટો આ ગ્રંથ છે। હવે એમાંથી આપણે થોડુંક જ ઇન્ટ્રોડક્ટરી જ લેશું તોય આપણા ઘણા લેક્ચર આની અંદર જશે, બરાબર છે। અને એમાંથી આપણને એક્ઝામમાં પૂછાશે, એટલે આપણે એક્ઝામમાં પૂછાય અને પ્લસ આપણને પણ આમાંથી જાણવા મળે એવું આપણે હાર્દ લઈને ભણવાની કોશિશ કરીશું, જેમાં આપણી અંદર એ કાંઈક ઉતરે આની અંદરથી, બરાબર છે। ચલો નેક્સ્ટ મુમુક્ષુ પ્રકરણ। मुमुक्षु प्रकरण पुरुषार्थ पर जोर देता है। सॉरी, हाँ, मुमुक्षु वैराग्य प्रकरण। मुमुक्षु वैराग्य प्रकरण पुरुषार्थ पर जोर देता है।
એક મિનિટ પેલા સમજી લઈએ. મુમુક્ષુ પ્રકરણ છે ને પુરુષાર્થ ઉપર જોર આપે છે. અને મેં કીધું ને કે આપણું જે વર્તમાન જે મીન્સ કે અત્યારે જે જીવીએ છીએ એ ભાગ્યને આધારિત છે. તો ભાગ્ય છે ને આધારિત છે. તો પાછલા જન્મના જે કર્મ છે એ કર્મને આધારિત આપણું ભાગ્ય બને, જે આપણને ખબર જ છે, જેમાં કઈ નવું જાણવાનું નથી. પાછલા જન્મના કર્મ છે એનું આપણું ભાગ્ય બન્યું છે, જે આપણો વર્તમાન સમયમાં અત્યારે ચાલે છે, આ ભાગ્ય છે. પણ આને જો બદલવું હોય તો હેરાન આપણે આ જન્મમાં પુરુષાર્થ એટલે કેવો કે ભગવાન શુદ્ધ પરમ ચેતનાને ઓળખવાનો પુરુષાર્થ એ કરીએ તો કર્માશય બળે, એવું આપણને યોગશાસ્ત્ર કહે છે કે નહીં? હે, કર્માશય બળે. પતંજલિ યોગસૂત્ર કહે ને કર્માશય ક્યારે બળે? હેલો, એનીવન નોઝ ધેટ? કર્માશય ક્યારે બળે? નિસ્વાર્થ કર્મ કરીએ ત્યારે. નિસ્વાર્થ કર્મ કરીએ, કન્ટિન્યુઅસ અંદર ધ્યાનની પ્રક્રિયા, યમ નિયમનું કમ્પ્લીટ પાલન. યમ નિયમ જેટલા છે એ જીવનમાં જેને કહેવાય ને તમારું જીવનમાં રૂટીનમાં યમ નિયમ આવી જાય બધા. પછી આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સમાધિ. સમાધિમાં પહોંચો ને ત્યાં સુધી કર્માશય બળી જોઈએ આખું. એટલે અહીંયા રામ એ જ વસ્તુ સેમ રામને સમજાવે છે. બરાબર? એટલે કે સહી દિશામાં કરેલો પુરુષાર્થ સે ही સફળતા મિલતી है. એવું રામને એક જ, બે તો આપણે બહુ લિમિટેડ અંદર લીટીઓ લીધી છે, કારણ કે આપણે એટલું બધું લખી ન શકીએ, એટલું બધું પૂછવું એક્ઝામમાં લખવું શક્ય નથી. જેટલું મહત્વનું છે એટલું લીધેલું છે. હવે શુકદેવજી અને રાજા જનકની એક સરસ વાર્તા છે, એ લખશું નહીં, ખાલી સમજવા માટેની છે કે એક શુકદેવજી છે એ વેદવ્યાસજીના પુત્ર છે, જેને ગર્ભમાંથી જ ઘણું બધું જ જ્ઞાન શાસ્ત્રનું પ્રાપ્ત જ હતું, પછી બહાર આવ્યા હતા. પણ છતાંય વેદવ્યાસને પૂછે છે, એના પિતાને પૂછે છે કે મને આટલું જ્ઞાન છે, આ પર્યાપ્ત છે કે હજી મારે કઈ જરૂર પડે આગળ જ્ઞાન લેવાની? એટલે એ કહે છે તું રાજા જનક પાસે જાય, તને કહેશે કેટલી તારા જ્ઞાનની જરૂર છે. એટલે છે ને રાજા જનક પાસે જાય છે. રાજા જનક એને 5 થી 6 દિવસ સુધી દ્વારપાળ પાસે બેસાડેલા રાખે છે, અને સુખદેવજીને અંદર આવવાનું કહેતા જ નથી. આપણને કોઈક પૂછવા આવ્યા હોય, ગમે એ જગ્યાએ ગયા હોય, કોઈક આપણને 5 મિનિટ બહાર ઉભા રાખે, 10 મિનિટ બહાર ઉભા રાખે, આપણી શું પરિસ્થિતિ થાય? હવે જવા દે, કાંઈ મળવું નથી, હવે કે જવાબ ઓલા છે, આપણે ક્યાંયની જરૂર છે? કાંઈ જરૂર નથી, આપણે થઈ જાય ભાગતા સીધા. કેવી ક્યાં જરૂર છે? હું ક્યારની ઊભી છું, અંદર ફ્રી છે, નવરા છે, મને અંદર બોલાવતા. રાજા જનક એને 5 થી 7 દિવસ સુધી બહાર બેસાડી રાખ્યા સુખદેવજીને. પછી સુખદેવજીને અંદર લઈ ગયા. જેવા અંદર લઈ ગયા પછી એને શું કર્યું રાજા જનકે? એને આખો જે ભોગ વિલાસ છે રાજ્યમાં તો હોય, એમાં બધી જેટલી નર્તકીઓ સુંદરીઓ બધી હતી ને એની વચ્ચે રાખી દીધા સુખદેવજીને. અને પૂર્ણ ભોગ વિલાસ તરફ જ ટૂંકમાં જેને કહેવાય ને કાંઈ કમી નહીં એટલા કક્ષની અંદર એને રાખ્યા. સુખદેવજીને એમાંય ફરક ન પડ્યો. બહાર બેસાડ્યા 5 સાદી, સુખદેવજી ભવનના સુખદેવજી બહાર બેઠા હતા, કાંઈ ફરક નહીં. રાજા જનક બોલાવે છે, નથી બોલાવતા, એને સામું જોવે, નથી જોતા, કઈ ફરક ન પડ્યો. અંદર ગયા, આટલા બધા ભોગ વિલાસ ની વચ્ચે રાખ્યા, એ સુખદેવજીને કઈ ફરક જ ન પડ્યો. પછી સુખદેવજીને રાજા જનક મળે છે કે તમે કહો તો મારે શેની જરૂર છે? રાજા જનક કહે છે કાંઈ જરૂર જ નથી. જે માણસને મેં 7 દિવસ બહાર બેસાડ્યો ને પછી આટલી ભોગ વિલાસ સુંદરીઓની વચ્ચે રાખ્યો, એ બે પરિસ્થિતિમાં કઈ ફરક નથી પડ્યો. તો તમારું મન છે ને, તમારે ખાલી એનો ભરોસો જ કરવાની જરૂર છે, તમારે શેની જરૂર નથી. એટલે આની પરીક્ષા હતી કે આ બે માંથી જો પાસ થઈ જાય, કારણ કે એને પોતાનામાં ભરોસો નહોતો, એટલે એને રાજા જનક પાસે મોકલા. કારણ કે ઋષિ મુનિ હોય એની પાસે તો આવું કઈ હોય જ નહીં ને, આટલો મોટો મહેલ ન હોય, આટલી સુંદરીઓ ન હોય, કાંઈ જ ન હોય. રાજા જનક પોતે વિદેહી હતા, યાદ છે ને? રાજા જનક વિદેહી કહેવાય છે, કે જેને યોગ ભ્રષ્ટ આત્મા. આ બધા રાજા જનક ઋષિ જ હતા, એને કાંઈ રાજ્ય કઈ લેવા દેવા જ નતા રાજા જનક. એ પોતે એટલા મહાન ઋષિ હતા. એટલે એને આવી સુખદેવજીની વાર્તા છે, આ સેકન્ડ પ્રકરણની અંદર છે, ખાલી સમજવા માટે જ છે. એટલે સુખદેવજી એટલે એટલા માટે સમજવાનું છે કે એને મનથી કાંઈ ફરક નથી પડતો. સાચી દિશામાં કરેલો પ્રયત્ન હંમેશા સફળતા તરફ જ લઈ જાય. અહીંયા બેઠા 7 દિવસ સુધી એને કાંઈ પ્રયત્ન બીજો કર્યો જ નહીં, સાથે એક જ પ્રયત્ન કે મને અહીં બહાર બેસવાથી મને કાંઈ ફરક નથી પડતો, મારી અંદરના માને ક્યાંય કોઈ જગ્યાએ કાંઈ ફરક નથી પડ્યો. અંદર જઈને એટલા ભોગ વિલાસમાં એટલું માન સન્માન આપ્યું, ખૂબ જ આપ્યું. પહેલા અનાદર કર્યો, પછી માન સન્માન આપ્યું. આ બંને પરિસ્થિતિમાં કાંઈ ફરક નથી પડતો, તો તમે મહાન વ્યક્તિ છો. બરાબર? એટલે આ નેક્સ્ટ પ્રકરણ આવું કહે છે. ચલો લખીએ આપણે. मुमुक्षु प्रकरण पुरुषार्थ पर जोर देता है.
जिसे हम भाग्य कहते हैं वह पिछले जन्म में किए हुए कर्मों का फल मात्र है। जिसे हम भाग्य कहते हैं वह पिछले जन्म में किए हुए कर्मों का फल है। अगर पिछला कर्म खराब था, अगर पिछला कर्म खराब था तो भी वर्तमान समय में प्रबल पुरुषार्थ से बदला जा सकता है। रिपीट कर रही हूं, अगर पिछला कर्म खराब था तो उसे वर्तमान समय में प्रबल पुरुषार्थ से बदला जा सकता है। नेक्स्ट पॉइंट, सफलता केवल सही दिशा में की जाए। एक मिनट में, अगर पिछला कर्म खराब था उसे वर्तमान में प्रबल पुरुषार्थ बदला जा सकता है, पुरुषार्थ से बदला जा सकता है, प्रबल पुरुषार्थ से। सफलता केवल सही दिशा में की जाए, सॉरी, सफलता केवल सही दिशा में किए जाने पुरुषार्थ से मिलती है। આપણે પેપર હોય આગલે દિવસે વાંચવા માટે બેસીએ અને એમાંય આપણું મન ન લાગે ને આપણે અડધી કલાક સિરિયલ જોઈ લઈએ, થોડીક વાર બાર આટા મારીએ, થોડીક વાર અહીં જઈ આવીએ, થોડીક વાર વાં જઈ આવીએ, સફળતા મળે ન મળે? मैडम आप Continuous. रिपीट करो तो, सफलता केवल सही दिशा में किए जाने। सफलता केवल सही दिशा में किए पुरुषार्थ से मिलती है, किए जाने वाले पुरुषार्थ से मिलती है। આપણે કોઈ પણ જગ્યાએ પહોંચવું છે, રસ્તો જો આપણો સહી ન હોય, ગમે એટલું હાલીએ પહોંચીએ ન પહોંચીએ, ગમે એટલું ડ્રાઇવિંગ કરીએ કાર લઈને ન પહોંચીએ, જે રસ્તો છે એ રસ્તા ઉપર જ ચાલવું પડે તો જ આપણને યોગ્ય મંજિલ પડે। सुखदेव जी और राजा जनक की कहानी है। इसमें सुखदेव जी और राजा जनक की कहानी है। सत्य एक ही है, सत्य एक ही है। सत्य एक क्या? सत्य 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 नहीं, सत्य 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 एक ही है, सत्य एक ही है। इन्वर्टेड कोमा में वशिष्ठ ऋषि कहते हैं, हे राम तुम सत्य जानते हो। हे राम तुम सत्य जानते हो, बस उन्हें निश्चय में बदलने की देरी है। हे राम तुम सत्य जानते हो, बस उन्हें निश्चय में बदलने की देरी है। ઇન્વર્ટેડ કોમા પૂરા, સ્ટોપ। અહીં આપણું બીજું પ્રકરણ પૂરું થાય છે, મુમુક્ષુ પ્રકરણ પૂરું થાય છે। નેક્સ્ટ પ્રકરણ છે ઉત્પત્તિ પ્રકરણ। હવે અહીંયા ઉત્પત્તિ આપણે એકવાર સમજી લઈએ। ઉત્પત્તિ પ્રકરણ, ઉત્પત્તિ એટલે શું, આપણા જનરલ મીનિંગ શું, આપણે શું સમજીએ? ઉત્પત્તિ પ્રકરણમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ જ હોય ને, રાઈટ? બરાબર? તો અહીંયા સૃષ્ટિ ઉત્પત્તિ નથી, કોઈ મિટ્ટી નહીં, કોઈ પદાર્થ નહીં, અહીંયા ચિત્ત માઇન્ડ થી જે ઉત્પત્તિ થાય છે એની વાત છે। યોગ વશિષ્ઠ એવું કહે છે કે સંસાર છે ને એ ભ્રમ એટલા માટે છે, મીન્સ ઇલ્યુઝન, ભ્રમ મીન્સ ભરમ। સંસાર ખોટો એટલા માટે છે કે સંસાર છે ને ખાલી મનની ઉત્પત્તિ છે, સંસાર જેવું કઈ છે જ નહીં, એવું યોગ વશિષ્ઠ કહે છે, હું નથી કહેતી। સંસાર જેવું કઈ છે જ નહીં, સંસાર એક માત્ર ઉત્પત્તિ છે, ચિત્તની, માઇન્ડની ઉત્પત્તિ છે, એક મનમાંથી ઉત્પન્ન કરેલો જ આખો સંસાર છે, એવું રામને કહે છે। ઉત્પત્તિ પ્રકરણ વશિષ્ઠ સમજાવે છે। અને વશિષ્ઠ ઋષિ આગળ એને એવું કહે છે કે સંપૂર્ણ જગત છે ને એ સિર્ફ मन का ही संकल्प है।
હલો હલો જી हाँ અવાજ मैम मैम આવે છે? संभळाय છે। હા મેમ હા હા સોરી, આપણે ક્યાં હતા? ઉત્પત્તિ પ્રકરણ હા 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 એમની લિંક હા બસ ટોટલ મજા નહીં આવે કે આખી જે સંસારની જે ઉત્પત્તિ છે ને કે એમાં એ સંસારની ઉત્પત્તિ માત્ર ચિત્તથી જ છે, જે ચિત્તથી ઉત્પન્ન થાય છે ને ત્રણ પ્રકારના આકાશના બારામાં રામને કહે છે વશિષ્ઠ ઋષિ કે આખું જગત છે ને એ ત્રણ પ્રકારના આકાશથી ચાલે છે. તો પેલો આકાશ કયું તો ચિદાકાશ છે. ચિદાકાશ મીન્સ કયું તો કે શુદ્ધ પરમ ચેતના, જેને આપણે બ્રહ્મ કહીએ, શુદ્ધ પરમ ચેતના, જેમાં બધું જ વિલીન થાય પછી પોતાનું અસ્તિત્વ જ નથી રહેતું એવી પરમ ચેતના, જેને ચિદાકાશ કહી શકાય. નેક્સ્ટ છે એ ચિત્તાકાશ છે. ચિત્ત મીન્સ આપણું ચિત્તાકાશ. તેમાં શું ચાલે તો કે જ્યાં વિચાર અને સંકલ્પ જે કન્ટિન્યુઅસ આપણે જેની હારે જોડાયેલા છીએ, આપણે ચિત્તાકાશ વાળા બધા છીએ, બરાબર ને. અને ત્રીજો છે ભૂતાકાશ, જે આપણને દેખાતું હોય, જ્યાં ગ્રહો, તારા, નક્ષત્ર, પદાર્થ બધા ગ્રહો જે છે. ચીતું ઈ કયું છે તો કે ઈ જે છે ભૂતાકાશ કહી શકાય. એટલે આ ત્રણ પ્રકારના આકાશનું એને વર્ણન કરીએ છીએ. એક આપણું મન ચિત્ત છે, ચિત્તથી બ્રહ્મથી જ આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને ત્રણ પ્રકારના આકાશ છે. એટલે આપણી અંદર એક શુદ્ધ ચેતનાનો આકાશ છે, એક આપણા મન વિચારો એનું આકાશ છે, અને ત્રીજું જે આપણી ઉપર જે આપણને ગ્રહ, નક્ષત્ર અને તારા વાળું દેખાય છે ઈ. આ ત્રણ પ્રકાશના આકાશમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એવું વશિષ્ઠ રામને સમજાવે છે. ચાલો લખો उत्पत्ति प्रकरण। सृष्टि उत्पत्ति कैसे हुई है? तो सृष्टि उत्पत्ति मिट्टी या पदार्थ से नहीं हुई है, कोई मिट्टी या पदार्थ से ही सृष्टि की उत्पन्न नहीं हुई है, सृष्टि की उत्पत्ति नहीं हुई है। चित्त काउंस में रखो माइंड, मन, चित्त माइंड मन सिमिलर मीनिंग છે, આ બધા સમાનાર્થી શબ્દો છે, से हुई है। अंडरलाइन करजो આની અંદર મેઇન વસ્તુ આ સમજવાની છે આ ગ્રંથની અંદર। सृष्टि की उत्पत्ति चित्त माइंड मन मीन्स કહી શકાય એનાથી થઈ છે એવું કહે છે, રાઈટ। संपूर्ण जगत की उत्पत्ति मन का संकल्प है, संपूर्ण जगत की उत्पत्ति मन का ही संकल्प है। और उत्पत्ति प्रकरण में महर्षि वशिष्ठ आकाश के माध्यम से सृष्टि को समझाते हैं। महर्षि वशिष्ठ आकाश के माध्यम से सृष्टि को समझाते हैं। फर्स्ट लखो चिदाकाश, द हो DHA CHI DA चिदाकाश। मैम वापस बोलना ना। चिदाकाश CHIDAKS चिदाकाश शब्द લખવામાં મિસ્ટેક નહીં, ચિદાકાશ સૌથી પહેલું ચિદાકાશ। ત્રણ પ્રકારના આકાશ કીધા, પહેલું ચિદાકાશ લખો સામે, शुद्ध चेतना जो निराकार और अनंत है। चिदाकाश क्या है तो शुद्ध चेतना जो निराकार और अनंत है, जो निराकार और अनंत है। सेकंड नंबर चिताकाश, चित CHITA चिताकाश। नेक्स्ट चिताकाश जो मानसिक आकाश है, जहां सतत विचार और संकल्प चलते हैं, जहां सतत कंटिन्यूअस विचार और संकल्प चलते हैं और उसी से पैदा होता है ये चिताकाश।
सतत विचार और संकल्प चलते और उसी से ये आकाश पैदा होता है, चित्ताकाश। पेलू चिदाकाश लख्યું, बीजू चित्ताकाश लखशुं। हवे त्रीजું लखो भूताकाश। भूताकाश, BHUTA, भूताकाश, जहां ग्रह, तारा, नक्षत्र यहीं सारे दिखाई देते हैं, वही आकाश की बात है। भूताकाश જે આપણે બધા રોજ જોઈએ છીએ, राइट? जहां ग्रह, तारा, नक्षत्र, वहां सभी पदार्थ दिखाई देते हैं, यही आकाश की बात है। तीसरी ત્રીજું પૂરું આ પ્રકરણ। આમાં મહત્વની વાત આટલી જ છે, બહુ લાંબુ નહીં લઈએ આપણે આની અંદર। આ ત્રીજું પ્રકરણ પૂરું થાય છે। मैम हेलो? जीता आकाश रिपीट करो ना। चित्ताकाश सेकंड मानसिक आकाश है। यह मानसिक आकाश है जहां विचार और संकल्प सतत चलते हैं। विचार और संकल्प सतत चलते रहते हैं और उन्हीं से ये आकाश की उत्पत्ति हुई है। જે આપણે પોતે વ્યક્તિ છીએ, બહુ વિચારવાની જરૂર નથી। કન્ટિન્યુઅસ સંકલ્પ મનમાં ચાલતા જ હોય, આટલું લખી લીધું, હવે આટલું બાકી રહી ગયું, આમ આટલું મને યાદ રહ્યું, અને હવે નોટ્સ બનાવી નાખીશ। અત્યારે આપણે નિર્વિચાર બેસતા નથી। આમાં મનને જે કંટ્રોલ કરવાના ઉપાય છે આપણા કોર્સમાં, છે બહુ સરસ છે। તો આપણે લેશું જેમ જેમ આગળ જાશું એમ। બહુ શાંતિથી ભણવા જેવો વિષય છે અને બહુ નસીબદાર છે કે આપણા ભાગમાં આવો વિષય ભણવા માટે આવ્યો છે। બરાબર? નેક્સ્ટ ચેપ્ટર આપણું સ્થિતિ પ્રકરણ, ચોથું, ફોર્થ આવ્યા ને સ્થિતિ પ્રકરણ? यस मैम। હા, હવે એકવાર સમજી લો। હવે ઉત્પન્ન તો થઈ ગયું, સ્થિતિ પ્રકરણ મીન્સ આ બધું ટક્યું છે કેવી રીતે, આ બધું કેવી રીતે ટક્યું છે? તો બહુ સરસ વશિષ્ઠ ઋષિ રામને સમજાવે છે કે હે રામ, કે આપણે સૂઈએ, આ ઊંઘમાં સૂતા છીએ અને જે સ્વપ્ન દેખાય છે એ કોઈ દિવસ કોઈને એવું લાગ્યું કે આ સ્વપ્ન જે મને આવ્યું, મને ઊંઘમાં જ ખબર પડી ગઈ કે હું ખોટું, આ ખાલી સ્વપ્ન છે, હું તો હકીકતમાં બીજી વ્યક્તિ છું, આવું કોઈને અનુભવ થયો ક્યારે? સ્વપ્ન સાચું જ લાગે, કૂતરા પાછળ પડ્યા હોય તો આપણે લિટરલી પછી હાંફતા જ હોય જયારે ઊંઘ ઉડે ને ત્યારે। કોઈ પણ પ્રકારનો ભય લાગે ત્યારે આપણે એકદમ પરસેવાથી રપતપ હોય કે આપણે હા ભાઈ ભગવાન સપનું હતું, બરાબર છે? કોઈ ખુશી એકદમ સરસ હોય, તરત જ ઉઠીને એમ થાય કે હા હા હું તો કેટલું બધું મેળવ્યું હતું, તો બહાર નીકળીને તો કાંઈ નથી। કારણ કે એટલી વારની આપણી સૃષ્ટિ આપણે એના મય હોય છે એટલી વખત, કે જેટલું જેટલું જે કાંઈ સ્વપ્નમાં આવે છે એ જ સાચું, બાકીનું બધું ખોટું। તમે સુઈ જાઓ છો પછીનું તમારું વિશ્વ આખું તમને સ્વપ્ન આવે છે ત્યારે બદલાઈ જાય છે। નથી તમે વ્યક્તિ હોતા, નથી તમને સ્વપ્નમાં જે તમને જે કાંઈ સ્વપ્ન આવે છે એ જ માત્ર સત્ય હોય છે। સાચી વાત ખોટી વાત? સાચી વાત। Yes, ma'am. સાચી વાત। કારણ કે તમે સ્વપ્ન સાથે કન્ટિન્યુ મર્જ થઈ જાવ છો, એવું વશિષ્ઠ ઋષિ રામને કહે છે। મન એવં મનુષ્યાણામ બંધનમ મોક્ષયો, કે મન અને મનુષ્ય આ બંને બંધન અને મોક્ષ છે ને એ મનનું જ કારણ છે, એવું રામને કહે છે। આ એનું ત્રીજા ચેપ્ટરમાં, આ હું હમણાં ગ્રુપમાં મૂકી દઈશ, અને ત્રીજા ચેપ્ટરમાં આ લખવું પડશે। મન એવં મનુષ્યાણા બંધનમ મોક્ષયો, હે રામ, મન જ બંધન અને મોક્ષનું કારણ છે। જેમ સ્વપ્નની અંદર વ્યક્તિ જ્યારે જે જોવે છે એટલી જ એને સાચું લાગે છે, એવી રીતે આ સંસાર એ જ છે રામ, એક સ્વપ્ન છે। સંસાર સત્ય નથી રામ, તો શુદ્ધ અને પરમ ચેતના સત્ય છે। સંસાર છે એ સત્ય નથી રામ, શુદ્ધ પરમ ચેતના છે ને એ જ સત્ય છે। કે અહીંયા છે ને આ પ્રકરણમાં એવું કે છે કે જે જગત છે ને એને સચ માની અને આપણે ચાલીએ છીએ, આપણા મનની આદત છે કે જગત છે એ સત્ય છે જ નહીં। મન જેવું શાંત થાય, આ સમાધિની વાત છે છેલ્લી, કે મન જ્યારે શાંત થાય ને ત્યારે બધી સ્થિતિ વિલીન થઈ જાય। પણ એક જ વસ્તુ આપણો પ્રોબ્લેમ છે કે આપણું મન તો માત્ર 10 સેકન્ડ માટે શાંત થતું નથી। આપણે તો કન્ટિન્યુઅસ મનનો ક્રિયાકલ્પ ચાલતો જ હોય, અહીંયા બેઠા હોય તો ક્યાંય ધવાકા મારતા હોય। એટલે એમ કે છે, રામને બહુ સરસ સમજાવે છે, બહુ મસ્ત ત્રીજું પ્રકરણ છે કે રામને કહે છે કે હે રામ, જેમ સ્વપ્નમાં વ્યક્તિ જોડાઈ જાય એને સત્ય લાગે, એવી રીતે સંસાર છે એ સ્વપ્ન જ છે, એની સાથે તમે માત્ર જોડાવ છો રામ, આ સત્ય નથી।
જ્યારે મન એકદમ શાંત થઈ જાય અને પછી જ્યારે મન વિલીન થઈ જાય છે શુદ્ધ ચેતના સાથે, ત્યારે તમને સત્ય સમજાય છે. રામ, ત્યાં સુધીનું કઈ સત્ય જ નથી, ત્યાં સુધી માત્ર બધું અસત્ય જ છે. બરાબર છે. એ ત્રીજું પ્રકરણ બહુ મહત્વનું છે, આપણે આમાંથી આવશે ભણવાનું. ચાલો લખો ત્રીજા પ્રકરણ વિશે. સમજાઈ ગયું? ક્લિયર? ત્રીજું પ્રકરણ. હા મેમ, ચોથું આવ્યું આવે સ્થિતિ પ્રકરણ. સોરી, હા, ચોથું સ્થિતિ. સમજાઈ ગયું બરાબર? સ્થિતિ પ્રકરણ. હા. હાલો, કેટલી મિનિટ છે? હજી કોઈ આવ્યું નથી ને? એન્ટર નથી છે ને? લખી નાખીએ થોડું. उत्पन्न होने के बाद जगत कैसे टिका है? क्वेश्चन मार्क. उत्पन्न होने के बाद जगत कैसे टिका है? लखो नीचे. जब तक सो रहे थे स्वप्न में हमें सब सच दिखाई देता है. जब तक सो रहे थे तब तक स्वप्न में हमें सब सच दिखाई देता है. स्वप्न का संसार सच लगता है. स्वप्न का संसार सच लगता है. वैसे ही राम. मैम वापस बोलना, स्वप्न का संसार. स्वप्न का संसार सच लगता है. बोलो ना. जब तक सो रहे थे स्वप्न में हमें सब सच दिखाई देता है. सो रहे हुए होते हैं, स्वप्न दिखाई देता है, वही हमें सच लगता है. वैसे ही ये संसार हमें सच लगता है. वैसे ही संसार हम. હવે એક મિનિટ ગુજરાતીમાં બોલું, તમને હિન્દીમાં જે આવે લખી લ્યો. જ્યાં સુધી સૂતા હોય સ્વપ્ન આવે, એ સ્વપ્ન સચ જ સાચું જ લાગે, એવી જ રીતે રામ જે સંસાર છે એ આપણને માત્ર સ્વપ્નની માફક સત્ય લાગે છે, જે સત્ય નથી. समझाणु? जब तक सो रहे थे स्वप्न में हमें सब सच दिखाई देता है. स्वप्न का संसार ही हमें सच लगता है, लेकिन ये सत्य नहीं है, ये हमारा भ्रम मात्र है. क्योंकि मन ही बंधन और मोक्ष का कारण है. क्योंकि राम मन ही बंधन और मोक्ष का कारण है. मन ही बंधन है और मन ही मोक्ष है. हे राम, लखो नीचे. हे राम, क्योंकि मन ही बंधन है और मन ही मोक्ष है. जगत को सच मानना, जगत को सच मानना मन की आदत हो गई है. जगत को सच मानना मन की आदत हो गई है. मन शांत होते ही सारी स्थिति विलीन हो जाती है. मन शांत होते ही सारी स्थिति विलीन हो जाती है. विलीन मीन्स कोई पण वस्तुमां लय पामવું, એની અંદર એકાકાર થઈ જવું. વિલીન મીન્સ નાશ થઈ જવો. મનનો નાશ થાય એટલે બધું વિલીન થઈ જાય, ખબર પડી જાય શુદ્ધ પરમ ચેતના હું કોણ છું. બરાબર છે? અહીં આપણા 5 પ્રકરણ પૂરા થાય. કોનો લેક્ચર છે? 4 પૂરા થયું ને મેમ? આ 4 પ્રકરણ પૂરા થયા. 5 હજી 5મું અને 6ઠું 2 બાકી રહેશે. કોનો લેક્ચર છે કે પૂરું થાય છે આપણું? છે લેક્ચર પણ ખબર નહીં કોનો છે. કોઈ આવ્યું છે? હા, ઓકે ઓકે, બરાબર છે. તો હું સર પ્રેઝન્ટ લઈ લઉં બધાને? હા લઈ લ્યો. હા, ઓકે. ચલો 1. હેલો, સંભળાય છે? નંબર 1, 2, યસ મેમ. 3,
Yes, ma'am. 4, Yes, ma'am. 5, 6, Yes, ma'am. 7, Yes, ma'am. 8, Yes, ma'am. 9, Present, ma'am. 10, Yes, ma'am. 11, Yes, ma'am. 12, Yes, ma'am. 13, Yes, ma'am. 14, 15, 16, Yes, ma'am. 17, Yes, ma'am. 18, Yes, ma'am.